માસની અમૃતવાણી પુરુષોત્તમ અધિક માસની પુણ્યધારા અધ્યાય 6 અધિક માસના દુઃખનું વર્ણન. શૌનકાદિ મુનિવરોએ સૂત પુરાણીજીને પ્રશ્ન પૂછ્યો. ગોલોકમાં ગયા પછી મળ માસનું શું થયું તેની કથા હવે કૃપા કરીને અમને કહો. સૂત પુરાણી કહે, હે મુનિવર્યો, ભગવાન નારાયણે મહર્ષિ નારદજી સમક્ષ આટલી કથા કહ્યા પછી આગળની જે કથા કહે છે તે હું તમને કહું છું, સાંભળો. શ્રી નારાયણે નારદજીને કહ્યું, હે મહર્ષિ નારદ, મળ માસ અધિક માસને સાથે તેડીને શ્રી વિષ્ણુ ભગવાન ગોલોકમાં પહોંચ્યા. ત્યાં મણિરત્ન જડિત મનમોહન મંદિર તેમણે નિહાળ્યું. તેના તેજથી શ્રી વિષ્ણુ ભગવાનની આંખો એકાએક અંજાઈ ગઈ. પછી ધીમે ધીમે નેત્રો ઉગાડી અધિક માસને પાછળ દોરી તેઓ આગળ વધ્યા. શ્રી વિષ્ણુને જોઈ મંદિરના સૌ દ્વારપાળો ઊભા થઈ ગયા અને મસ્તક નમાવી તેમના ચરણોમાં વંદન કર્યા. મંદિરની રમણીય શોભા નિહાળતા શ્રી વિષ્ણુએ અંદર પ્રવેશ કર્યો. મંદિરમાં ગોપીઓથી વીંટળાયેલા અને રત્ન સિંહાસન પર બિરાજિત પરમ કૃપાળુ પરમાત્માના તેમને અને મળ માસને સાક્ષાત દર્શન થયા. તેમને નમન કરીને ભગવાન શ્રી વિષ્ણુ તથા મળ માસે સ્તુતિ કરવા માંડી. હે ભગવાન, સમસ્ત સૃષ્ટિ નાશવંત છે, છતાંય આપ એકલા જ અમર છો. આમ સર્વવ્યાપી ગુણોથી પર અવિકારી અવિનાશી ભક્તો સમક્ષ પ્રગટ થનારા, જન્મ મરણ રહિત નિર્લેપ નિરાકાર અને નિરંજન હોવા છતાં જગતના કલ્યાણ અર્થે મોહમાયાનો આશરો લઈને જુજવા રૂપ ધારણ કરીને વિધ નામે વિશ્વભરમાં સાકાર બન્યા છો. મેઘ સમાન ઘનશ્યામ કામદેવ સમા સુંદર સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિવાળા સર્વજ્ઞ સરાચર સચ્ચિદાનંદને હું વારંવાર નમસ્કાર કરું છું. સ્તુતિ પૂર્ણ થતાં શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુ ભગવાનને સન્માનપૂર્વક રત્નજડિત સિંહાસન પર બેસાડ્યા. નારાયણ મુનિ નારદજીને કહે છે, હે નારદ, શ્રી વિષ્ણુ ભગવાને કરેલા શ્રી વિષ્ણુ સ્તોત્રનો પાઠ જે કોઈ પ્રાતઃકાળમાં કરશે તેના પાપોનો નાશ થશે અને તેને શ્રેષ્ઠ ફળ થશે. એને ત્યાં સુખ સંપત્તિ પુત્ર પૌત્રાદિની વૃદ્ધિ થશે, અપકીર્તિ દૂર થશે. આ લોકમાં સુપ્રતિષ્ઠા મેળવીને અંતે સ્વર્ગલોકમાં જશે. શ્રી વિષ્ણુએ સિંહાસન બિરાજ્યા પછી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણકમળમાં અધિક માસ પાસે પ્રણામ કરાવ્યા. એટલે શ્રી કૃષ્ણએ પૂછ્યું, તમારી સાથે આવેલા આ કોણ છે? તે કેમ થરથર ધ્રુજે છે? અહીં શા માટે આવ્યો છે? એના ચહેરા પર ચિંતા ને ઉદાસીનતા કેમ છે? આ ગોલોકમાં કોઈ પણ પ્રાણી દુઃખી નથી, તેમ છતાં એ કેમ રડે છે? એ અભાગી જીવ કયા દુઃખથી થરથર કાંપે છે? શ્રી કૃષ્ણ ભગવાનના વચન સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુએ સિંહાસન પરથી નીચે ઉતરીને મળ માસના સર્વ દુઃખોની કથા તેમની સમક્ષ વ્યક્ત કરતા કહ્યું, હે મુરલીધર મહાપ્રભુ, એને મળ માસ કહે છે. એ અભાગ્યો જીવ દુઃખના દાવાનળમાં સળગી રહ્યો છે. એના સર્વ દુઃખોનું નિવારણ થાય એવી આશાથી હું એને આપની પાસે લાવ્યો છું. એ મળ માસનો કોઈ અધિષ્ઠાતા દેવ નથી, સ્વામી નથી. સૂર્યનો પ્રકાશ એનાથી દૂર રહે છે. સૂર્ય સંક્રાંતિથી રહિત એ માસમાં સ્નાન દાન કે શુભ કાર્ય થઈ શકતા નથી. સર્વ પ્રાણીઓ વનસ્પતિઓ 12 માસ દિવસ રાત પળ ઘડી વગેરે તમામ એને ન ધણિયાતો અને અધિષ્ઠાતા સ્વામી વિનાનું ગણીને એનો તિરસ્કાર કરે છે. એ દુખિયારો જીવ છે. આ મહાદુઃખોથી કંટાળી નિરાશ થઈને એ આપઘાત કરવાને તૈયાર થયો હતો. ત્યાં કોઈ દયાળુજનની પ્રેરણાથી એ મારી પાસે વૈકુંઠમાં આવ્યો. પોતાની દુઃખદ કથા આપવીતી મને કહી. એના દુઃખનું નિવારણ કરવાને કોઈ સમર્થ નથી એમ જાણીને હું એ દીન નિરાધારનો હાથ ઝાલીને આપના શરણમાં અહીં ગોલોકમાં આવ્યો છું. આપ પર દુઃખ ભંજક અને પરમ કૃપાળુ છો. સંકટમોચક ભયનાશક કૃપાળુ છો. આપના શરણે આવનારનું દુઃખ અવશ્ય દૂર થાય છે. તો મારી આપની વિનંતી છે કે આ ગરીબ મળ માસનું દુઃખ દૂર કરીને મારું અહીં આવવું સફળ કરો.
અધિક માસના દુઃખની દર્દભરી કથા પરમાત્મા શ્રી કૃષ્ણને સંભળાવીને શ્રી વિષ્ણુ ભગવાન બે હાથ જોડીને તેમના મુખમંડળને નિહાળતા ઉત્તર સાંભળવાની આશાએ ઊભા રહ્યા. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો અધિક માસના દુઃખોનું શ્રી કૃષ્ણ સમક્ષ વર્ણન નામનો અધ્યાય 6 સમાપ્ત. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી રાધે કૃષ્ણ કી જય. હવે આપણે કથા સાંભળીશું નણંદ ભાભીની કથા. એક ગામ હતું. એમાં એક બ્રાહ્મણી રહેતા હતા. તેમને 7 દીકરા. 7 દીકરા નાના હતા, તેથી હજી અભ્યાસ કરતા હતા. બ્રાહ્મણ કર્મકાંડી હતો. ગામમાં જ્યાં બોલાવે ત્યાં કથા વાર્તા કરીને જે કંઈ 2 પૈસા મળે તેમાંથી કુટુંબનું ગુજરાન ચલાવતો હતો. માંડ માંડ ચાલતા ઘર ખર્ચમાં કોઈક દિવસ કુટુંબને પેટ પૂરું 2 ટંક ખાવા મળતું તો વળી કોઈક દિવસ 1 ટંક ખાવા મળતું કે મા બાપને નકોડા ઉપવાસ ખેંચવા પડતા. આવી ગરીબાઈ હોવા છતાં પણ બ્રાહ્મણી સંસ્કારનો વારસો, ખાનદાની અને ધર્મની ભાવના ભરપૂર હતી. બ્રાહ્મણીનું પિયર ગામમાં જ હતું. કમનસીબે તેના મા બાપ તો બાળપણમાં ગુજરી ગયા હતા. ભાઈ સુખી અને પૈસે ટકે સમૃદ્ધ હતો, પણ ભાભી ઈર્ષાળુ અને અહંકારી હતી. ભાઈના ઘરમાં ભાભી કહે તે જ થતું હતું. ભાભી કરે તેટલું ને તેવું જ થતું. ભાભીના કહ્યાસર ભાઈ ચાલતો. ભાભી ભાઈને કહી સંભળાવતી, ઘરની બાબતમાં તમે તે શું સમજો? તમારે વેપાર કરો, પૈસા કમાઓ. ઘરના મામલામાં તથા વ્યવહારમાં તમારે કદાપી માથું મારવું નહીં. એ બધું તો હું જ સંભાળી લઈશ. ભાઈ ભાભીને ત્યાં લક્ષ્મી ગણી પણ તે વાંચ્યા હતા. કુદરતનો નિયમ, કુદરતની લીલા ન્યારી હોય છે. જ્યાં ધાન છે ત્યાં ખાનાર નથી અને ખાવા નથી ત્યાં બાળકોની ફોજ હોય છે, બાળકોની લંગાર હોય છે. એટલામાં દર 2.5 વર્ષે આવતો અધિક પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણી આમ તો ગરીબ હતા, પણ ભગવાનમાં તેમને અખૂટ શ્રદ્ધા હતી. બંનેએ ભગવાન પુરુષોત્તમ અધિક માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. બીજી તરફ બ્રાહ્મણની અભિમાની ભાભીએ પણ આ વ્રત કરવાનું નક્કી કર્યું. ગરીબ બ્રાહ્મણી પ્રાતઃકાળમાં વહેલા ઉઠી નદી સ્નાન કરવા જતા. સ્નાન કર્યા પછી કાંઠા ગોરમાની પૂજા કરે, કથા વાર્તા સાંભળે, યથાશક્તિ દાન દક્ષિણા આપે અને પછી મંદિરોમાં ભગવાનના દર્શન કરીને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં ઘરે આવે. ઘેરે આવીને પણ ભક્તિ કરે. પેલી તરફ ભાભી સૂર્યોદય પછી ગમે ત્યારે મોડી ઉઠે, નદીએ નહાવા જાય. ઉતાવળે દેહ માંડ નદીમાં બોળે અને દોડ કરતી ઘરે પાછી ફરે. તેની સંતાન હતી. પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો તેનો હેતુ એક જ હતો, સંતાન પ્રાપ્તિ. જાણે પરાણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કેમ ન કરતી હોય, તેને ભક્તિમાં મૃદલ રસ જ નહોતો. અધિક માસ પૂરો થતાં શ્રીમંત ભાભીએ તેનું ઉજવણું કરવાનો વિચાર કર્યો. પતિની સંમતિ લઈને ધામધૂમથી ઉજવણી કરવાની તૈયારી તેણે કરવા માંડી. પોતાની મોટાઈ દેખાડવા માટે ગામમાં રહેતા તમામ સગા વહાલાને જમવા માટે તેણે આમંત્રણો આપ્યા. લોકલાજે તે નણંદને ત્યાં ગઈ. બોલી, હું પુરુષોત્તમ માસનું ઉજવણું કરવાની છું. તમે બધા શાક માટે જમવા આવજો. મારા નણંદોઈ અને ભાણેજોને લઈને હું જ્યારે બોલાવું ત્યારે જ આવજો. ખાઉં કરતાં દોડી નહીં આવતા. બીજા બધાના જમી રહ્યા પછી હું તમને બોલાવવા આવીશ. આટલું કહીને ભાભી ઘરે ગઈ. બ્રાહ્મણી તો ભાભીના શબ્દો સાંભળીને અવાચક જ થઈ ગઈ. તેમના મનમાં ઓછું આવી ગયું. તેની આંખમાંથી આંસુ સરી પડ્યા. વિચાર્યું, હું ગરીબ, તેથી ભાભી આવા શબ્દો કહી ગયા ને. તેના બાળકો તેની પાસે ઊભા હતા, તેથી ધીમી રહીને તેણે લુગડાના છેડે પોતાની આંખો લૂછી નાખી. બાળકોને કંઈ ભાન હોય છે? તેઓ તો મામાને ત્યાં જમવા જવાનું છે જાણીને હરખના ઘેલા થઈ ગેલમાં આવીને નાચવા કૂદવા લાગ્યા. મામાને ઘેર મિષ્ટાન જમવાનું મળશે એવી આશામાં બાળકો સવારનું જમણ પેટ પૂરું જમ્યા નહીં. ભાભીનું મન નિરાશ થઈ ગયું હતું. તે વિચારવા લાગી, ભાભી પૈસે ટકે સુખી સમૃદ્ધ છે, ધારે તો તેને આર્થિક મદદ પણ કરી શકે તેમ છે, પણ ઘરનો વહીવટ અભિમાની ભાભીના હાથમાં હોવાથી ભાઈ ભાભીને એક દમડીની પણ મદદ કરી નહીં. ઈર્ષાળુ ભાભીના મેણાટોણા સાંભળવામાં
મળે તે બીકે બ્રાહ્મણી ભાગ્યે જ પિયર જતી હતી. ઘણા વર્ષો થયા છતાં ભાઈ ભાભીને તેને વાર તહેવારે એક કપડું એ દીધું નહોતું. તો પછી ભાણેજોની આપવાની તો વાત જ છે. આ વખતે પણ લોકલાજે ભાભી હસતું નોતરું ને ખસતું તેડું કરી ગઈ હતી. આજે તે ફરી બોલાવવા આવે તેવી તો કોઈ આશા જ નહોતી. અને સાંજ થઈ ગામમાં સગાવહાલા સૌ શણગાર આભૂષણો સજીને ભાભીને ત્યાં જમવા જતા હતા. કેટલાક તીખડી સગા બ્રાહ્મણીના આંગણામાંથી ઠેકડી ઉડાવતા ખોંખારો ખાતા પસાર થતા હતા. તેમને મામાને ત્યાં જમવા જતા જોઈને બ્રાહ્મણના બાળકો માને કહે, માં, આ બધા જમવા ચાલ્યા અને તું કેમ ઠંડી થઈને બેસી રહી છે? અમને બધાને પણ તૈયાર કર અને તું તથા પિતાજી પણ ઝટપટ તૈયાર થઈ જાઓ. ખબર નથી આપણે બધાએ મામાને ત્યાં જમવા જવાનું છે. મોડું થઈ જશે, ઝડપ કરો ને. બ્રાહ્મણી સવારના ભૂખ્યા છોકરાઓને માંડ માંડ સમજાવીને શાંત રાખતા કહેતી, બાળકો, આપણે તો મામાના ઘરના માણસો કહેવાય. બીજા બધા જમી લે પછી જ ત્યાં જઈએ તો જ સારું કહેવાય. મામી કહી ગયા છે તેઓ તેડવા આવશે પછી જ આપણે જમવા જઈશું. આમ કરતાં તો દિવસ પણ અસ્ત થઈ ગયો. ગામના બધા લોકો ભોજન કરીને પોતાના ઘરે પાછા ફરવા લાગ્યા. પણ હજી સુધી મામાને ત્યાંથી જમવા માટે કોઈ તેડવા આવ્યું નહીં. બાળકો કાલાવાલા કરીને થાકીને છેવટે નિરાશ થઈને સૂઈ પણ ગયા. નાના બાળકો ક્યાં સુધી જાગે? ભૂખ્યા સૂતેલા બાળકોના નિરાશ વદન જોઈને બ્રાહ્મણીનો આત્મા કકળવા લાગ્યો. હું કેવી અભાગણી કે મારા ભાઈને ત્યાં આખું ગામ જમ્યું. જ્યારે મારા બાળકો જ ભૂખ્યા સૂઈ ગયા, કાલે સવારે એ બાળકો પૂછશે તો હું શું જવાબ આપીશ? ભૂખ્યા સૂતેલા બાળકો કાલે સવારમાં ઉઠતા જ ખાવા લાગશે ત્યારે શું જવાબ આપીશ? માટે લાવ, ભાઈને ત્યાં જાઉં અને ઘર બહાર એઠા પતરાળા પડ્યા હશે તેમાંથી જે કંઈ છાળિયું મળે તે લઈ આવો. આમ વિચારીને તે પોતાના ભાઈને ત્યાં જવા નીકળી ગઈ. ભાઈને ઘેર જઈને જોયું તો શું જોયું? ઘરમાં મંગળ ગીતો ગવાય છે, મોજ મસ્તી થાય છે, મોટા અવાજે વાતોના તડાકા ચાલે છે. બ્રાહ્મણી બિચારી લપાતા છુપાતા પગલાં મૂકતી આંગણામાં પડેલા એઠા પતરાળાના ઢગલા પાસે ગઈ. તેનો આત્મા કકળે છે, હાથ પગ ધ્રુજે છે, આંખે અંધારા આવે છે. પતરાળાને અડકવાનું મન થતું નથી, પણ ભૂખ્યા સૂતેલા બાળકોને પટાવવા માટે તેણે આ કાર્ય કરવું પડે છે. તેણે પોતાના લુગડાને છેડે થોડા પતરાળા બાંધી લીધા અને ચૂપચાપ ત્યાંથી પાછી ફરી ગઈ. ઘેર આવીને બ્રાહ્મણીએ એથા પતરાળામાંથી છાળિયું વધ્યું ઘટ્યું ભેગું કરીને લાડવા વાળ્યા. પછી બધા પતરાળા ઘરના પાછલા વાડામાં ફેંકી દીધા. છેવટે બિચારી બ્રાહ્મણી રડતી કકડતી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ રટણ કરતી સૂઈ ગઈ. બીજી સવારે બ્રાહ્મણી વહેલી ઉઠી ઘરની પાછળ રાત્રે વાડામાં નાખેલા એથા પતરાળા એકઠા કરીને ઉકરડા પર નાખવાનો વિચાર કર્યો. પણ આ શું? જ્યાં પતરાળા એકઠા કરવા જાય છે ત્યાં તો આભી જ થઈ ગઈ. બધા જ પતરાળા સોનાના થઈ ગયા હતા. જોઈને તે તો દંગ જ રહી ગઈ. તેણે બંને હાથ જોડીને પુરુષોત્તમ ભગવાનને નમસ્કાર કર્યા. તેણે તરત જ બ્રાહ્મણ પતિને જગાડીને સર્વ વાત કરી. પુરુષોત્તમ ભગવાનની કૃપા થયેલી માનીને બ્રાહ્મણી ખુશ થઈ ગયા. બ્રાહ્મણ પતિ બોલ્યા, પુરુષોત્તમ ભગવાનનું વ્રત ખરેખર આપણને ફળ્યું છે. આપણી ગરીબાઈ જોઈને ભગવાને જ આપણો ઉદ્ધાર કર્યો છે. બ્રાહ્મણી ગરીબ હતી પણ પ્રામાણિક હતી. તેણે પતિને કહ્યું, તમે આવી લાલચમાં ના પડો. આ પતરાળા આપણા નથી, મારા ભાઈના છે. જેની જે વસ્તુ હોય તે પાછી આપી દેવી જોઈએ. તેમાં જ પુરુષોત્તમ ભગવાન રાજી રહે. બ્રાહ્મણ પણ ગરીબ હતો પણ ધર્મ માર્ગે નીતિથી ચાલનાર હતો. તેને પત્નીની વાત સત્ય લાગી. તેણે પત્નીને કહ્યું, હા, તું કહે તે જ યોગ્ય છે. લોભમાં પડીને આપણે આ પતરાળા આપણે ત્યાં રાખવા જ નહીં જોઈએ. તું હમણાં જ જઈને એ સોનાના પતરાળા તારા ભાઈને ત્યાં જઈને આપી આવ. અગર તારા ભાઈને અહીં બોલાવીને આપી દે. બ્રાહ્મણી તો તરત જ ભાઈને ઘરે ગઈ. સવારનો પહોર હતો. ભાઈ ભાભી હજી તરતના ઉઠ્યા હતા. બહેનને પોતાના આંગણે આવેલી જોઈને ભાઈએ બહાર આવીને કહ્યું, બહેન, કેમ આજે સવારમાં આવવું પડ્યું? કંઈક મુશ્કેલીમાં આવી નથી ને? બહેને કહ્યું, ના ભાઈ, મારે ત્યાં તમારું જરૂરી કામ છે, તેથી જલ્દી મારા ઘરે ચાલો. નણંદનો
પગરવ અને અવાજ સાંભળીને ભાભી પણ બહાર આવી. તેને થયું કે નણંદને નોતરું આપ્યું હતું પણ તેને જમવા નથી બોલાવી. તે જાતે ભાઈના કાન ભંભેરણી કરવા આવેલી લાગે છે. તેથી તે મોટા અવાજે બોલી, નણંદબા, તમે બધા ગઈ રાત્રે તો અમારે ત્યાં પેટપૂર જમી ગયા છો, પછી અત્યારે સવારના પહોરમાં શા માટે મીઠાઈ માંગવા ભાઈ પાસે દોડી આવ્યા? શું તમને શરમ નથી આવતી? ભાભીના આવા કટુ વેણ સાંભળીને બ્રાહ્મણીની આંખમાંથી દળ આંસુ ટપકી પડ્યા. દીધા નોતરે ભાણેજો ભૂખ્યા રહ્યા તેનું તેના દિલમાં દુઃખ તો હતું જ, તેમાં ઉપરથી ભાભીના વેણ સાંભળીને સમસમી ઉઠી કહેવા માટે જીભ તો સળવળી, પણ વાત સાંભળી વહાલા દિલ દુભાય નહીં તેટલા ખાતર તેણે મૌન સેવ્યું. ભાઈએ કહ્યું, કાલે તમે જમવા આવ્યા પણ મને મળ્યા વિના જતા રહ્યા. મારે તને કાપડું આપવાનું હતું. છતાં બ્રાહ્મણી કંઈ બોલી જ નહીં. ભાઈને લઈને પોતાને ઘરે આવી અને પેલા સોનાના પતરાળા ભાઈની સમક્ષ ઢગલો કરીને બોલી, ભાઈ, આ સોનાના પતરાળા તમારા છે, તે બધા તમે લઈ જાઓ. આ પતરાળા પર અમારો અધિકાર નથી. બહેનની વાત સાંભળી અને સોનાના પતરાળા જોઈને ભાઈ આશ્ચર્યથી બહેનની સામે જોઈ રહ્યો. તે બોલ્યો, આ બધું શું છે? તેની મને તો કંઈ ખબર જ નથી, સમજ નથી પડતી. બહેન, તું જરા વિગતવાર સમજાવે તો મને સમજ પડે. બ્રાહ્મણી રડતા રડતા કહેવા લાગી, ભાઈ, મારે જૂઠું નથી બોલવું. ભાભી ગઈકાલે મને નોતરું આપવા આવેલી ત્યારે કહેલું કે હું તમને જમવા માટે બોલાવવા આવું ત્યારે જ તમે બધા જમવા આવજો. રાત પડી જવા છતાં જ્યારે અમને કોઈ બોલાવવા માટે આવ્યું નહીં ત્યારે તારા ભાણેજોને ભૂખ્યા પેટે સુવડાવ્યા. પછી મને વિચાર આવ્યો, સવારે બાળકો મામાના ઘરનું મિષ્ટાન માંગશે તો હું શું જવાબ આપીશ? તેથી હું તારે ત્યાં મોડી રાતે આવી હતી. તમે બધા ત્યારે ધમાલમાં હતા, તેથી તમને કંઈ ખબર નહીં પડી. તમારા ઘર બહાર એઠા પતરાળાનો ઢગલો પડેલો હતો. તેમાંથી થોડાક એઠા પતરાળા હું મારા ઘરે લઈ આવી અને વધ્યા ઘટ્યાનું લાડુ વાળ્યા તથા પતરાળા મારા ઘરના વાડામાં નાખી દીધા. આજે સવારે વહેલી ઉઠીને તે પતરાળા ઉકરડા પર નાખવા લઈ જવાને હું વાડામાંથી ઉપાડવા ગઈ તો તે બધા પતરાળા સોનાના દેખાયા. આ વાત મેં તારા બનેવીને કરી. અમે બંનેએ નક્કી કર્યું કે આ પતરાળા તારા હોવાથી તેના પર તારો અધિકાર હોય, જેથી આ બધા સોનાના પતરાળા તને આપવા માટે હું તને અહીં તેડી લાવી છું. બહેનની આ વાત સાંભળીને ભાઈ ચોધાર આંસુએ રડી પડ્યો. એની આંખોમાં દુઃખના આંસુ હતા. આખું ગામ તેને ત્યાં જમી ગયું અને તેની વાત કરી ગયું. જ્યારે તેની ગરીબ બહેન બનેવી અને ભાણેજો ભૂખ્યા પેટે સૂઈ ગયા. તેને પોતાની પત્નીના અભિમાન અને ઈર્ષ્યા પ્રત્યેનો ઘણો તિરસ્કાર છૂટ્યો. તો બીજી બાજુ તેની આંખમાંથી હર્ષાશ્રુ વહેતા હતા. આટલું વીતવા છતાં બહેન ભાઈને કાંઈ જ જણાવતી નથી. વળી તેને સોનાના પતરાળા સોંપી દેવા તૈયાર થઈ છે. ગરીબ બહેનની આ તે કેવી ખાનદાની અને દિલાવરી! ભાઈને રડતો જોઈ બહેને તેને આશ્વાસન આપીને શાંત કર્યો. ભાઈ તો તરત જ પામી ગયો કે આ બધો તો ગરીબ બહેના પુરુષોત્તમ અધિક માસના વ્રતનો પ્રભાવ છે. તેના પર ભગવાનને જ કૃપા કરી છે. ભગવાને બહેનને જ્યારે આ આપ્યું છે તેના પર મારો તે વળી હક શાનો? જો હું એ લઈ લઉં તો પાપની ગર્તામાં પડું. આમ વિચારીને ભાઈએ બહેનને કહ્યું, બહેન, આ સોનાના પતરાળા પર મારો કોઈ હક નથી. આ તો તને પુરુષોત્તમ ભગવાને તારા વ્રતના ફળ રૂપે આપ્યા છે. એ ધનમાંથી તું જ દાન પુણ્ય ધર્મ કર. એ તારું છે, તે તું જ ભોગવ. આટલું કહીને ભાઈ પોતાને ઘરે ચાલ્યો ગયો. બ્રાહ્મણીએ એમાંનું થોડું સોનું વેચીને રોકડા કર્યા અને તેમાંથી જૂનું ખખડધજ ઘર સુધરાવ્યું. પોતાના તથા બાળકોના નવા કપડાં તૈયાર કર્યા. પછી જમણવાર ગોઠવ્યું. બ્રાહ્મણી પોતે ઘરે ઘરે જઈને નોતરાના આમંત્રણો આપી આવ્યા. ઉડતી આ વાત ભાભીને કાને આવી. તેનું મન ખિન્ન થઈ ગયું. તેણે તેના પતિને પૂછ્યું, મેં સાંભળ્યું છે કે તમારી બહેન જમણવાર કરે છે અને તેણે આખા ગામને નોતરા લીધા છે. એ ખરી વાત છે? પતિએ કહ્યું, હા, એ વાત સાચી છે. પુરુષોત્તમ ભગવાનની તેના પર કૃપા ઉતરી છે. હવે તે ગરીબ દરિદ્ર નથી રહી. આપણા કરતાંય વધુ ધનવાન થઈ ગઈ છે. તે સમગ્ર ગામને સાગમટે જમાડવાની છે. આપણે ઘેર પણ નોતરું લેવા આવશે. અને સાચે જ થોડીક વાર પછી બ્રાહ્મણી બંને જણા તેમને ત્યાં નોતરું આપવા આવ્યા. જમવા પધારવાનું તેમને નોતરું આપ્યું અને જરૂરથી આવવા જણાવ્યું. નણંદના આ નોતરાથી તો ભાભીના પેટમાં તેલ રેડાયું. પણ તે કરે તોય શું કરે?
સમય પારખીને તેણે નણંદ નણદોઈને આવકાર આપીને સારું લગાડ્યો અને સાંજે જમણવાર ચાલ્યો. શાક માટે ગામ જમવા આવ્યું. 32 પકવાન અને 33 શાક પીરસાયા. પુરુષોત્તમ ભગવાને રસોઈમાં એવી તો મીઠાશ મૂકી કે સૌ પડાપડી કરતા માંગી માંગીને જમવા લાગ્યા. રસોઈના ખૂબ વખાણ થયા. બધા જમી ગયા પછી છેલ્લે બ્રાહ્મણી પોતાના ભાઈ ભાભી અને પતિદેવ સાથે જમવા બેઠી. મોટો ભાણેજ લાડુ પીરસવા નીકળ્યો. તેણે સૌને ઘીથી લચપચતા લાડુ મૂક્યા અને મામીની થાળીમાં સોનાનો લાડુ મૂક્યો. સોનાનો લાડુ જોઈને મામીએ કહ્યું, અલ્યા ભાણિયા, આ તે શું પીરસ્યું? સોનાનો લાડુ તે વળી કદી ખવાતો હશે? તું તો ખરો છો. ભાણિયાએ થાવકે મોડે કહ્યું, મામી, અમે રહ્યા ગરીબ દરિદ્રે. તમને જે શોભે તેવું પીરસ્યું છે, માટે તમે પ્રેમથી જમો. અમે તમારે ઘરે જમવા આવ્યા ત્યારે તમે અમારી ખૂબ સરભરા કરી હતી. એવી સરભરા તો અમારાથી નહીં થઈ શકે. આ તો ફૂલ નહીં, ફૂલની પાંખડી છે. મામી તરત ભાણેજનો ટોણો સમજી ગઈ. તેને તો કાપો તો લોહી નહીં નીકળે એવી સ્થિતિ થઈ ગઈ. એને ભાન થયું, જમીન ખોતરતી થઈ ગઈ ને તેની આંખમાંથી પશ્ચાતાપના આંસુ સરી પડ્યા. આખરે તેને અત્યંત પસ્તાવો થયો. ઊભી થઈને તેણે નણંદની માફી માંગી. નણંદે તેને ઉદારતાથી માફી આપી. આ પ્રમાણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણીનો ઉદ્ધાર થયો અને પોતાના કુટુંબ સાથે તે સુખ શાંતિપૂર્વક શેષ જીવન વિતાવવા લાગી. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી કૃષ્ણ ભગવાન કી જય.